છે શાંતાબેન. શાંતાબેનને આજે કેટલા દિવસ થયા? આજે 22-23 22-23 દિવસ થયા છે. અહીં આવ્યા ત્યારે કેવી પોઝિશન હતી? હા, એ તો પકડીને ચાલતી હતી. પકડીને કોને પકડીને? કોઈક નહીં, કોઈનો કોઈનો ટેકો જોઈતો તો ખરો. હા. અને એટલી બધી તકલીફ હતી કે બસ એ જીવતા હતા બસ, કે હવે મરાતું નથી એટલે જીવવાનું છે, આટલી તકલીફ હતી. આજે 20-25 દિવસ થયા સમજો ને, આમ તો 25 દિવસ થયા. એની અંદર આપણે એમને મેગ્નેટ થેરાપી આપી છે અને આ ટેરા હળદી થેરાપી આપી છે. હવે એની અંદર એમને શ્વાસ ચડતો હતો કે 4 કદમ ચાલે ત્યાં તો એમને શ્વાસ ભરાઈ જતો. એ થઈ જતું હતું અને કેસ મરાતું નહોતું. એમાં કંઈક તમે કહેતા હતા. હા, એ તો 20 વર્ષ પહેલા 20 વર્ષ પહેલા. એકદમ મને એવું થયું ને ઘરમાં, હાલ પોતો કરીને હાથેથી, અને અમે કીધું થોડીક વાર હવે આડી પડી જાઉં છું, બધું કામ પતાઈને એકલા હાથે કામ કરી લેતી હતી. તો પછી મેં કીધું 3 વાગી ગયા તો કે ઉઠો કે ચા બનાવી છે. તમે ચા બનાવો, ઉઠું. પણ આ તમારી આખી પીઠ આમ સિમેન્ટની બોરી જેવી થઈ ગઈ કે પથરાને મૂકી દીધું એક. હવે ઉઠું કઈ રીતે? તમારો છોકરો, મારી છોકરી કે કેટલા મમ્મી તો શોટ લગાવે છે ને ગાવ લઈ ગયો. અહીંયા તમને આ 22 દિવસની અંદર હા. કેટલો ફરક દેખાયો? જે અહીંયાના થાપાના ભાગમાં દુખાવા હતો એમાં રાહત થઈ ગઈ તમને? કમર દુખતી હતી? હા. અને ઓલી તપેલી શું હતી? ચાની તપેલી અડધી પકડાય તો પકડવાની, બાકીની છોડી દેવાની. જોયેલું છે એ તો વસ્તુ. હા, પડી જાય પડી જાય. હાથમાંથી છૂટી જાય આમ તો આટલો વળું બસ. હવે એનાથી નીચે આમ નહીં મુકાતી તો આટલેથી આમ ટેકે છોડી દે. ઘણું સારું થઈ ગયું ઘણું સારું છે. મારે